નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગુજરાતીની અંદર જે એક નવું કાવ્ય એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જેનું શીર્ષક છપ્પા, નામ જ એવું એનું શીર્ષક છે છપ્પા. શું કહીએ? છ એટલે છ, પા એટલે પંક્તિ, જેમાં છ પંક્તિઓ હોય અને જે કંઈ જેના લેખક હોય એ પોતાના કટાક્ષમય હોય અથવા પોતાના વિચારોને છ પંક્તિની અંદર રજૂઆત કરે એને આપણે છપ્પા કહીએ છીએ. અને ઉખાણા બીજો તો કે ઉખાણા એટલે શું? તો કે જેની અંદર માણસની ચાતુર્યતા, એની ચપળતા, એમાં કેટલી રહેલી બુદ્ધિ છે, એના વિચારો કેટલા તેજસ્વી છે એ જાણવા માટે, એને ઉકેલવા માટે, માણસની વિચાર શક્તિ કેટલી સશક્ત છે એને માપવા માટે ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો તે અખાણા છે. અને એટલે તો આપણે બાલ્યાવસ્થાની અંદર જે કેજી હોય 1 થી 4માં ઉખાણા બાળકોને સૌથી વધારે પ્રિય હોય. એટલે ઉખાણાનું કામ શું છે? આપણી બુદ્ધિને તેજસ્વી બનાવવાની, કસવાનું કામ એ ઉખાણા કરે. હવે એના લેખક જોઈએ તો અખો. અને અખો આવે એટલે આપણે ગુજરાતી સાહિત્યમાં અખા વિશે તો ઘણું બધું ભણીને આવ્યા છીએ. અખો જેના ચાપખા ખૂબ વખણાતા હતા, એના છપ્પા ખૂબ વખણાય છે. મધ્યકાલીનની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈના વખણાતા હોય તો એ અખાના છપ્પા વખણાતા હતા. કારણ કે સમાજની અંદર જે કંઈ ખરાબ હોય, સારા હોય, જે કંઈ સમસ્યાઓ હોય એને પોતાના વિચારો દ્વારા એને રજૂઆત કરી હતી. તો એના કવિ પરિચય વિશે જોઈએ તો એનો જન્મ 17મી સદીની અંદર થયો હતો, પૂર્વાર્ધની અંદર. અખા ભગતનું મૂળ વતન અમદાવાદ પાસેના જે જેતલપુરના વતની હતા અને તેઓ જ્ઞાતિએ સોની હતા. આપણે આગળ ચર્ચા કરી હતી કે જે અખો હતો એ સોની હતો, પણ એની અંદરથી એ સોનીનો વેપાર, સોનીનો ધંધો મૂકી અને એ કાયમને માટે સંન્યાસી બની ગયો હતો. તો એના જીવનમાં બનેલી પ્રસંગની ઘટના આપણે ચર્ચા કરી હશે વારંવાર કે દુકાને એક વખત બેઠો હોય ત્યારે પોતાની એક બહેન બનાવેલી હતી. એ બહેન સોનું દઈ જાય ને કંઈક આની અંદરથી શેર બનાવી આપજો, એટલે હાર બનાવી આપજો. અને હાર બનાવી અને બેઠું ટીપતો હોય છે. એવા સમયે એ રાજ્ય પ્રધાનમાંથી એક સેવક આવે છે અને કહે કે તમને રાજા બોલાવે છે કે તમે જે ટંકશાળાની અંદર કામ કરતા હતા એની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું તમને એની અંદર અનુમાન લાગ્યું છે રાજાને, એટલે તમને અત્યારે બોલાવે છે. એટલે દુકાને એ પોતાના બહેનની સોનાની જે હાર હતો એને બનાવતો હોય છે. હવે એવા સમયે જે રાજાના માણસો આવ્યા હોય એની સાથે રાજ્યમાં જવું પડે એમ હતું. ત્યારે એક ભાઈ પોતાની દુકાને આવીને બેઠો હોય, એને કહે કે તું દુકાનને સંભાળ રાખ, હું રાજ્યમાં જઈ અને ત્યાં સુધી આવું, લે આ સોનાની શેર છે, હાર છે, એને ત્યાં સુધી સાચવીને રાખું, આવું ત્યાં સુધી. એટલે અખો એ રાજ્યમાં જાય છે. જે ભ્રષ્ટાચાર હતો, જે એને રાજાને એવું અનુમાન હતું એ ખરેખર એવું કંઈ બનતું નથી. પરંતુ અખાને એક જાતનો આમ અંદરથી દુઃખી થાય કે હું આટલું બધું નીતિમય કામ કરું છું છતાં પણ મારી ઉપર આડ આવે, કંઈક આક્ષેપ આવે મારા ઉપર, એટલે એ મને યોગ્ય નથી. એટલે પછી એ કાયમને માટે છોડી દે છે. અને જ્યારે એ પાછો દુકાને આવે છે ત્યારે એને જે બહેન માટે જે હાર બનાવતો હતો એ બહેન લેવા માટે આવે છે, એ લઈ જાય છે. પણ એ બેનને કંઈક વિશ્વાસ નથી આવતો કે મારે આનંદથી કંઈક સોનીએ કાઢી લીધું હતું, મારો ભાઈ છે એને સોનું કાઢી તો નહીં લીધું હોય ને. એટલે બીજી જગ્યાએ જઈ અને દુકાને તોલાવે છે. અને એ અખાને ખબર પડે છે ત્યારે એને સંસાર પ્રત્યે ખૂબ દુઃખી થાય છે કે જે આપણા પરિવારના સભ્યો હોય, જે જગ્યાએ હું કામ કરતો હતો, એ રાજા પણ મારા ઉપર વિશ્વાસ નથી મૂકી શકતો, આ બહેન છે એ પણ મારા ઉપર વિશ્વાસ નથી મૂકી શકતો. એટલે સંસારના તમામ વ્યક્તિઓ ખરેખર યોગ્ય મારા માટે નથી. એટલે એ સંસારનો ત્યાગ કરીને એ જ સમયે એ જે સાધુઓની એ હારમાળા નીકળે એની અંદર ભરી જાય છે
અને જે માણસ દુકાને સાચવીને બેઠો હતો કે હવે આ દુકાન તારી, તું ચલાવજે, એમ કરીને આખો નીકળી જાય છે. ત્યારથી એ ચાપકા લખવાની, જ્યારથી તેના છપ્પા લખવાની તેને શરૂઆત કરી હતી. હવે જોઈએ આપણે એનો આગળનો પરિચય. તેઓ વેદાંતી કવિ છે. વેદાંત એટલે આ કટાક્ષમય, વેદની અંદર જે કાંઈ રૂચાઓ હોય એની પંક્તિઓ લઈ, એની અંદર ભાવાર્થ લઈ, આમ માણસોને એ વિચારોને, એ સત્યને ઉપસાવવાની પણ કોશિશ તેઓએ કરી છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. સમાજમાં કોઈ જ્ઞાન આપવાનું હોય, કંઈક ઉપદેશ આપવાનો હોય તો અખો એ પહેલા નંબરે આવે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકીએ આપણે. તત્વજ્ઞાન અને કવિતાનો શુભંગ સમન્વય એમાં થયેલો છે. તો તત્વજ્ઞાન, ઝીણી ઝીણી બાબતો એને ખૂબ કાળજીપૂર્વક લીધી છે. અને એની અંદર તત્વજ્ઞાનની સાથે કવિતાની જે મરોડ છે, આપવાની જે શૈલી છે, ખરેખર એ ખૂબ આકર્ષક રહેલી છે. એમની કવિતા ખરેખર સુપ્રેરે પ્રગટ થતી હોય એવું જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોની જે પૌઢ બનેલો, જીવનની અંદર વાસ્તવિક જે ઘટનાઓ બની હતી એને જ એને પોતાના સાહિત્યની અંદર એને નિરૂપણ કરવાની કોશિશ કરી. એટલે શું કહે, વેદાંત દર્શન એટલે પુસ્તકો તો સાથે વાંચ્યા હતા, પણ જીવનની અંદર જે ઘટનાઓ, અનુભવો બન્યા હતા, એની જે અનુભવોની જે નિચોડ મેળવ્યો અને એમાંથી જે જ્ઞાન જે પ્રાપ્ત કર્યું એ કવિતાની અંદર તેઓએ લખાણ સ્વરૂપે સમાજને આપવાનું કોશિશ કરી હતી. એટલે એ જ્ઞાન વિચાર અને કવિતાનું આભૂષણ એને કહી શકીએ. કારણ કે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓમાંથી જે જ્ઞાન પ્રાપ્ત કરે ને એ તો શ્રેષ્ઠ હોય. એના પછી જોઈએ આગળ તો કે જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, પોતાના પરિવારના સભ્યો હતા એ પછી મૃત્યુ પામે છે. અને ધર્મની, મેં આગળ તમને વાત કરી કે ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા, એ પોતાની બહેન પણ એની અંદરથી કંઈક સોનું કાઢી લીધું હોય એટલે એને પણ શંકા હતી. એટલે એના પ્રત્યે, સંબંધીઓ પ્રત્યેની શંકા, તેમજ ટંકશાળામાં ઉપરી તરીકે હલકી ધાતુ પેઢવા અંગે તેમના પર આવી પડેલા આડને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર તેમજ વૈરાગી બની ગયા હતા. સંસાર શા માટે છોડ્યો? આ એના નાનકડી રૂપરેખા છે કે પરિવારના સભ્યો અકાળે મૃત્યુ પામ્યા. પોતાની જે ધર્મની બહેન હતી જમના, એને પણ સોનાની એક હાર બનાવવા માટે આપ્યો હતો. એટલે એને પણ શંકા ગઈ કે આમાંથી સોનું કાઢી લીધું હશે તો. અને જે ટંકશાળાની અંદર ઉપરી અધિકારી હતો અને એની અંદર કંઈક ભ્રષ્ટાચાર કર્યો હોય એવો એના ઉપર આડ હતો, પણ વાસ્તવમાં એવું કંઈ કર્યું નહોતું. આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને પછી એ અખાને એવું થયું કે એકાંત પ્રિય ખરેખર મારા માટે યોગ્ય છે. અને પછી એ વૈરાગ્ય બની ગયા. એનું સાહિત્ય સ્વરૂપ જોઈએ તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ અને અખે ગીતા આ તેમના નોંધપાત્ર પુસ્તકો રહેલા છે. એની અંદર આગળ જોઈએ તો એમના છપ્પાઓને કારણે એમાં વિશેષ જાણીતા અને લોકપ્રિય થયેલા છે. એમાં શું લખતા તો કે છપ્પાની અંદર શું હતું તો કે સામાજિક દૂષણો, સમાજના દૂષણો કયા તો કે સમાજની અંદર જે ખરાબ વ્યવહારો હોય, પછી પરિવારના સભ્યોની અંદર જે ખરાબ નીતિ નિયમો હોય એના વિશે, પાખંડ હોય, સમાજની અંદર જે ધાતુઓ, જે લૂંટારા હોય, લૂંટ કરવાની, એમને ગરીબ માણસોને લૂંટી લેતા હોય એવા પાખંડ ઢોંગી બાબાઓ, ઢોંગ, રૂઢિચુસ્તતા, જે સમાજની અંદર ખરેખર અયોગ્ય હોય એવા જે રૂઢ બનેલા નિયમો અને કર્મકાંડો, દેહ દમન, આચાર જડતા કે આવું કરવું જ જોઈએ એવી જે વર્તનની જે આચાર જડતા હતી એ, અને સાંપ્રદાયિકની જડતાને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો કટાક્ષ કર્યા હતા. સમાજની અંદર જે દૂષણો હતા, પાખંડો હતા, ઢોંગ હતા, રૂઢિચુસ્તતા હતી, કર્મકાંડ, દેહ દમન, માણસને નીચો પાડવો, નીચો રાખવામાં આવે, એની પાસે શારીરિક કામ કરવા, માનસિક ટોર્ચર આપવામાં આવે, આ તમામ પ્રકારના સામાજિક દૂષણો હતા. એના ઉપર અખાએ ધારદાર કટાક્ષ કર્યો હતો અને એને લાગી આવે એવા છપ્પાઓ લખ્યા હતા.
દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘટન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી એમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશને માટે મોખરે રહેલું છે. છપ્પા એટલે શું? તો કે છપ્પા એટલે 6 ચરણ. આને આપણે ચરણ કહીએ. તો કે આવું કરીએ, એક અલ્પવિરામ આવે, પૂર્ણવિરામ, અલ્પવિરામ, પૂર્ણવિરામ. આને આપણે એક ચરણ, આ 2 ચરણ, આ 3 ચરણ, આ 4 ચરણ. આને આપણે ચરણ કહીએ. તો છપ્પાની અંદર કેટલા ચરણો હોય? તો કે 6 ચરણ હોય. એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. ચોપાઈ છંદની અંદર કેટલા માત્રાઓ? માત્રામેળ છંદ છે અને માત્રામેળ છંદની અંદર 30 શબ્દો કેટલા હોય? 30 માત્રાઓ હોય. એ ચોપાઈ છંદનો એને ઉપયોગ કર્યો છે. આપણે પણ યાદ રાખશું કે અખાએ કયા છંદનો પોતાના છપ્પાની અંદર ઉપયોગ કર્યો છે? તો કે ચોપાઈ છંદનો. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થતો હતો. હવે મધ્યકાળ હોય કે એના પછીનો કાળ કયો? તો કે અર્વાચીન. અર્વાચીન કાળની અંદર જો સમાજની અંદર કટાક્ષ કરવો હોય કે સારા વિચારોનો પ્રસ્થાપિત કરવા હોય, કોઈને બોધ આપવો હોય, ઉપદેશ આપવો હોય, તો પણ એ છપ્પાનો ઉપયોગ કરતા હતા. તો હવે જોઈએ આપણે છપ્પાની અંદર શું? તો કે પહેલાં છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. એટલે કે જેની પાસે કોઈ પણ મુસીબતની અંદર સમાયેલો વ્યક્તિ હોય, ચારુક્ર એટલી બધી મુસીબતો હોય, પણ એની પાસે અનુભવરૂપી જ્ઞાન હોય ને, એટલે એ અનુભવરૂપી જ્ઞાનથી એ ગમે તેવી મુસીબતમાંથી આરામથી બહાર નીકળી જઈ શકે છે. કવિએ અનુરૂપરૂપી પાંખ જેમની પાસે હોય, જે અનુભવ હોય, એના રૂપી કોઈ પાસે પાંખ હોય તો એ અનુભવરૂપી પાંખથી આકાશમાં ઉડી શકે, મતલબ કે એ સમસ્યામાંથી આરામથી નીકળી શકે છે. અને સંસારની આટી ઘૂંટીમાંથી એ ડરવા જેવું નથી. એ વાત ઉંદર અને પક્ષીના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. એ આપણે છંદ પછી છપ્પો એને જોઈએ. બીજા છંદની અંદર, બીજા છપ્પાની અંદર શું કીધું છે? તો કે બીજા છપ્પાની અંદર ભાષાને ગૌણ ગણી છે. જે ભાષા હોય એ મુખ્ય નથી. કેવી છે? ગૌણ છે. તો કે ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જીતાય છે. કોઈ યુદ્ધ કરવું હોય તમારે, તો એની અંદર તમે ભાષા ગમે એવી વાપરો તો જીતી શકો નહીં. ત્યાં શું ઉપયોગ કરવો જોઈએ? તો કે ત્યાં તમારે જીતવું હોય તો તમારી પાસે શક્તિ રહેલી છે. એ શક્તિથી જ તમે એને જીતી શકો છો, બાકી જીતી શકાય નહીં. યુદ્ધને જીતવા માટે તમારી પાસે સામર્થ્ય, શક્તિ જોઈએ. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રકૃત તલ બોલીની અર્થ ક્ષમતા ચીંધી આપતો આખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલો જે સંસારથી મુક્ત થઈ, સંસાર ખરેખર એ આટી ઘૂંટીવાળો હોય. જેમ 52 પત્તા છે એમ સમસ્યાઓથી ઘેરાયેલો હોય સંસાર, પણ એની અંદર જે જોકર રૂપી 53મું પત્તું રહેલું છે, જે જોકર કહીએ, એના રૂપી જો પરમેશ્વર પરમ તત્વને 53મા અક્ષરને જો આપણે આરાધવામાં આવે, એની પૂજા કરવામાં આવે, એને ઓળખવા માટે જો આપણી શક્તિને લગાવવામાં આવે, તો ખરેખર સમાજની અંદર કે જીવનની અંદર રહેલી તમામ સમસ્યાઓને આપણે આરામથી નિપટાવી શકીએ છીએ. આ હતા અખાના વિચારો જે છપ્પાની અંદર છપાયેલા છે, જે રજૂઆત કરવામાં આવેલી છે, એના વિશે ચર્ચા કરવામાં આવે છે. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે છપ્પાની અંદર જે વિચારો સમાયેલા છે એના વિશે ચર્ચા કરીશું.